વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાઠ નંબર 2માં વિદ્યુત ચુંબકીય વિકિરણ એક તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ ધરાવે છે. આ બંને પ્રકૃતિનો આપણે અભ્યાસ કરવાનો હતો. એમાંથી આપણે અગાઉ વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ આપણે સાબિત કરેલું છે. તમને યાદ હોય તો ફરીથી સમજી લેજો કે પ્રકાશના વિકિરણની જે સંચરણની દિશા છે એ સંચરણની દિશાને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને એકબીજાને લંબ હોય છે. એટલું જ નહીં, પ્રકાશના સંચરણની દિશાને પણ લંબ હોય છે. અને આપણે કહેલું કે આ વિદ્યુતીય અને ચુંબકીય જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગો તરંગ લંબાઈ અને આવૃત્તિને આધારે જ જુદા પાડી શકાય છે. હજુ પણ આપણે સ્પષ્ટ રીતે સમજી લઈએ કે બે ઘટનાઓ છે, એક વિવર્તન અને બીજું વ્યતિકરણ. વિવર્તન કોને કહેવાય? તો જે તરંગ ઉત્પન્ન થયા છે એ તરંગનું ધારની દિશામાં વાંકા વળવું, જેને આપણે વિચલન કહીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો એને વક્રીભવન પણ કહી શકાય. તરંગનું ધારની તરફ વિચલન થવું અને તે ઘટનાને આપણે કહીએ છીએ વિવર્તન. પણ આ ઘટનાને આધારે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ સાબિત કરી શકાય છે. એ અગાઉ પણ આપણે સમજેલા છીએ. અને બીજી ઘટના છે વ્યતિકરણ. જ્યારે બે તરંગો એકબીજા સાથે સંપાત થાય, બે તરંગો એકબીજા સાથે સંપાતીકરણ પામે અને સંપાતીકરણ પામે તે ઘટનાને પણ વ્યતિકરણ કહેવાય. આ બંને ઘટનાઓને આધારે આપણે શું કહી શકીએ? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ કઈ પ્રકૃતિ ધરાવે છે? તરંગ પ્રકૃતિ. આ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો. અગાઉ પણ આપણે સમજેલા છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે. અને આ બંને જે ઘટનાઓ છે એ બંને ઘટનાઓ પણ તરંગ પ્રકૃતિની પુષ્ટિ કરે છે. પરંતુ કેટલાક એવા અવલોકનો છે જે અવલોકનો આ ઘટના વડે સમજાવી શકાતા નથી. એનો અર્થ કે તે અવલોકનો સમજવા માટે વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ આપણે સમજવો પડે. હજુ તમે સ્પષ્ટ બની જજો, વિદ્યુત ચુંબકીય વિકિરણમાં દ્વિપ્રકૃતિ છે, દ્વૈત સ્વભાવ છે. એક પ્રકૃતિ એટલે તરંગ પ્રકૃતિ અને બીજી પ્રકૃતિ એટલે કણ પ્રકૃતિ. અગાઉ આપણે તરંગ પ્રકૃતિ સમજેલા છીએ, આજે આપણે કણ પ્રકૃતિનો અભ્યાસ કરવાનો છે. આ બંને જે ઘટનાઓ બની છે એ બંને ઘટનાઓને આધારે કઈ પ્રકૃતિ સમજાવી શકાય? તરંગ પ્રકૃતિ. પણ કેટલાક એવા અવલોકનો છે કે જે અવલોકનો આ ઘટના વડે સમજાવી શકાતા નથી. તે સમજવા માટે આપણે કણ પ્રકૃતિનો આધાર લેવો પડે. અને એ કયા અવલોકનો છે? તો અહીંયા આપણે 4 અવલોકનો સમજવાના છે. કાળા પદાર્થમાંથી અથવા કાળા પદાર્થનું વિકિરણ, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. એક આ ઘટના આપણે સમજવાની છે, એટલે કે કાળા પદાર્થનું વિકિરણ. બીજી ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર. ત્રીજી ઘટના છે H પરમાણુનું રેખીય વર્ણપટ. અને 4 નંબરનું અવલોકન છે જે ઘન પદાર્થની
ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન. અહીંયા આપણે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ, ફોટો ઇલેક્ટ્રિક અસર, એચ પરમાણુનો રેખીય વર્ણપટ અને ઘન પદાર્થોની ઉષ્માધારિતામાં થતું વિચલન, આ જે અવલોકનો છે એ સમજવા માટે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે તે આ આપણે 4 અવલોકનોને આધારે સાબિત કરવાનું છે. આ 4 અવલોકનો તરંગ પ્રકૃતિને આધારે સમજાવી શકાતા નથી. એમાંથી આપણે સૌ પ્રથમ કાળા પદાર્થમાં ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ અને ફોટો ઇલેક્ટ્રિક અસર, આ બંને ઘટનાઓ આપણે સારી રીતે સમજવી છે. બંને બાબતો પરીક્ષા માટે બહુ જ અગત્યની છે અને આમાંથી JEE અને નીટમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તેમાં પણ બહુ જ અગત્યના પ્રશ્નો આ બંને ઘટનાઓમાંથી મૂકેલા હોય છે. પ્રથમ ઘટના આપણે જોઈએ, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. અહીંયા સૌ પ્રથમ આપણે સમજવું પડે કે કાળો પદાર્થ કોને કહી શકાય. અગાઉના ધોરણમાં કદાચ તમે ભણીને આવ્યા હશો તો કાળો પદાર્થ એટલે કોઈ પણ આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ કે ઉત્સર્જન કરે તેવા પદાર્થને કાળો પદાર્થ કહેવાય. કોઈ પણ જે પદાર્થ, અહીંયા આપણે એમ સમજીશું, જે પદાર્થ કોઈ પણ આવૃત્તિ ધરાવતા, કોઈ પણ આવૃત્તિ ધરાવતા અથવા કોઈ પણ આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરે, શોષણ કે ઉત્સર્જન કરે તેવા પદાર્થને આપણે કાળો પદાર્થ કહીશું. કોઈ પણ, એનો મતલબ કે બધી જ આવૃત્તિનું શોષણ કે ઉત્સર્જન કરે તેવા પદાર્થને કાળો પદાર્થ કહેવાય. અગાઉ તમને કદાચ યાદ હોય તો એક આવો શબ્દ તમે ભણીને આવેલા છો, બ્લેક હોલ. આપણે એમ કહીએ છીએ કે આમાં જે જાય છે તે પરત આવતો નથી, બરાબર? એટલે બ્લેક હોલ એટલે એમ કહી શકાય કે બધી જ આવૃત્તિનું શોષણ કરે છે. કોઈ પણ આવૃત્તિ ધરાવતા પ્રકાશનું વિકિરણ બ્લેક હોલમાં જાય તો તેનું શોષણ થાય છે. બધા જ પ્રકાશના વિકિરણનું શોષણ થાય છે. તેમાંથી જે જાય છે તે પરત આવતો નથી, તેને આપણે બ્લેક હોલ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કાળા પદાર્થની થોડીક વધારે સમજ મેળવીએ. તો આમ તો કાળા પદાર્થના એક્ઝામ્પલ તરીકે તમે ઉદાહરણ તરીકે એમ પણ લખી શકો કે સૂર્ય છે, તારાઓ છે અથવા લોખંડનો ટુકડો છે, જે કાળા પદાર્થ તરીકે વર્તી શકે. કાળો પદાર્થ કેવી રીતે? તો આપણે લોખંડના ટુકડામાં આ જે બાબત છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. લોખંડનો જે ટુકડો છે તેને ગરમ કરવામાં આવે તો સૌ પ્રથમ ઝાંખો લાલ રંગનો બને છે. ત્યાર પછી વધારે તાપમાને ગરમ કરવામાં આવે તો લાલ રંગનો બને છે. હજુ પણ તેને વધારે ગરમ કરવામાં આવે તો સફેદ રંગનો બને છે અને તેને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો વાદળી રંગનો બને છે.
એટલે કે આ લોખંડનો જે ટુકડો છે, લોખંડના ટુકડાને, લોખંડનો ટુકડો તેને ગરમ કરવામાં આવે, તેને ગરમ કરવામાં આવે તો સૌ પ્રથમ લાલ રંગ બને છે, લાલ રંગ બને છે. ત્યાર પછી વધારે ગરમ કરવામાં આવે તો સફેદ રંગ બને છે, વધારે ગરમ કરવામાં આવે તો વાદળી રંગનો બને છે. આના આધારે કહી શકાય કે જેમાં પ્રકાશના વિકિરણનું જે ઉત્સર્જન થાય છે એ શરૂઆતમાં ઓછી આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન થાય છે અને ઊંચા તાપમાને વધુ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન થાય છે. એટલે એમ આપણે લખી શકીએ કે લાલમાંથી વાદળી બને છે, લાલમાંથી વાદળી બને છે. તો તેના માટે કહી શકાય, અગાઉ આપણે SPE બરાબર આપણે એક વર્ણપટનો અભ્યાસ કર્યો છે, તેમાં લાલ રંગ છે જે આપણે વિઝિબલ લાઇટ વિભાગ છે, દ્રશ્યમાન વિભાગ, એમાં લાલ રંગ જાની વાલી પીના રા, એટલે રાતો રંગ છેલ્લે આવે છે, એટલે તેની આવૃત્તિ સૌથી નાની હશે અને તરંગ લંબાઈ મોટી હશે. એટલે અહીંયા લેમડા વધુ હશે, જ્યારે અહીંયા લેમડા નાનો હશે. તરંગ લંબાઈ આની વધારે છે, જ્યારે આની તરંગ લંબાઈ ઓછી. આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાનું વ્યસ્ત છે, એટલે આની આવૃત્તિ આવૃત્તિ ઓછી હશે અને અહીંયા આવૃત્તિ વધારે હશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે લોખંડનો ટુકડો છે એ જુદી જુદી આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન. અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે તે કાળો પદાર્થ છે, કારણ કે એમાં કોઈ ચોક્કસ આવૃત્તિ ધરાવતા પ્રકાશના વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન નથી કરતું. એટલા માટે લોખંડનો ટુકડો છે એ શરૂઆતમાં તેની આવૃત્તિ જે આપણને વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે તેની આવૃત્તિ ઓછી હશે અને તાપમાન વધે તેમ આવૃત્તિમાં વધારો થશે. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની તીવ્રતા, જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની તીવ્રતા એ તાપમાન સાથે સંબંધ ધરાવે છે. એ આપણે આલેખની મદદથી પણ સમજવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ આ બાજુ કે જે આપણે આલેખની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ અહીંયા બહુ જ મહત્વની બાબત છે, જુદી જુદી અથવા જુદા જુદા તરંગ લંબાઈ જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણની તીવ્રતા, પ્રકાશના વિકિરણની તીવ્રતા તાપમાન પર આધાર રાખે છે, તાપમાન પર આધાર રાખે છે. અહીંયા જુઓ ત્રણ બાબતો સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણની તીવ્રતા, એક બાબત આવે છે તરંગ લંબાઈ, બીજી બાબત છે તીવ્રતા અને ત્રીજી બાબત છે તાપમાન. એટલે વિકિરણની તીવ્રતા તાપમાન પર આધાર રાખે છે. આપણે તીવ્રતા અને તરંગ લંબાઈનો આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો આપણને આ પ્રમાણે આલેખ જોવા મળે છે. તીવ્રતા અને તરંગ લંબાઈ, તીવ્રતા અને તરંગ લંબાઈ આ બંનેનો આપણે આલેખ દોરવો અને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તીવ્રતા છે, પ્રકાશના વિકિરણની તીવ્રતા. અહીંયા તરંગ લંબાઈ છે,
લેમ્બડા. તો અહીંયા આપણને આ પ્રકારનો આલેખ જોવા મળે છે. આ પ્રકારનો આપણને આલેખ જોવા મળે છે કોઈ ચોક્કસ તાપમાને. દાખલા તરીકે આ આલેખ આપણને T1 તાપમાને મળ્યો છે. T1 તાપમાન. આટલા આલેખ ઉપરથી તમે શું કહી શકો કે જેમ જેમ તરંગ લંબાઈ વધારવામાં આવી તેમ પ્રકાશના વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણની તીવ્રતામાં વધારો થાય છે અને તે વધારો મહત્તમ થયા બાદ તરંગ લંબાઈ વધારવામાં આવે તો તીવ્રતામાં ઘટાડો થાય છે. આ T1 તાપમાને આપણે અહીંયા ત્રીજી રાશિ જે તાપમાન આપેલી છે તેના સંદર્ભમાં પણ સમજીએ. હવે T1 ને બદલે T2 તાપમાન કરવામાં આવે તો આપણને આલેખ કયા પ્રકારનો મળે છે એ આપણે સમજીએ. આ T2 તાપમાને એના કરતાં ઊંચું તાપમાન છે. આ પ્રકારનો આલેખ મળે છે. આ T2 તાપમાન છે અને કહી શકાય કે T2 greater than T1. T1 કરતાં T2 ઊંચું તાપમાન છે તો આલેખ ઉપરથી ચોક્કસ કહી શકાય છે કે તાપમાન વધારવામાં આવે તો વિદ્યુત ચુંબકીય વિકિરણની તીવ્રતામાં શું થયો છે? વધારો. તરંગ લંબાઈ અને તીવ્રતા માટે તો આપણે એ જ સંબંધ આવે કે જેમ જેમ તરંગ લંબાઈ વધારવામાં આવે તેમ તેમ તીવ્રતા વધે છે. મહત્તમ બન્યા પછી તરંગ લંબાઈ વધારવામાં આવે તો તીવ્રતામાં ઘટાડો થાય છે. પણ તાપમાન અને તીવ્રતા, આ પ્રકાશના વિકિરણની તીવ્રતા એ તાપમાન સાથે સીધો સંબંધ ધરાવે છે. જેમ ઊંચું તાપમાન તેમ પ્રકાશના વિકિરણની તીવ્રતા વધારે છે. T1 કરતાં T2 તાપમાને પ્રકાશના વિકિરણની તીવ્રતા આપણે વધારે જોઈ શકીએ છીએ. એટલે આ આલેખની મદદથી આપણે જે તરંગ લંબાઈ, તીવ્રતા અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે તે આપણે સમજાવી શકીએ. હવે જુઓ અહીંયા જે આપણને અવલોકનો મળ્યા છે એ અવલોકનોને આધારે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ ઘટનાને આધારે આ સમજાવી શકાતું નથી. પરંતુ તેમાં કયો સ્વભાવ હશે તો કે કણ પ્રકૃતિ હશે તેના આધારે જ આ બાબત સમજાવી શકાય છે. હવે આપણે અહીંયા જે કાળો પદાર્થ છે એની પણ આકૃતિ દ્વારા આપણને સમજૂતી આપેલી છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ કાળો પદાર્થ છે. હવે આપણે હમણાં જ કહ્યું કે કાળા પદાર્થમાં કોઈ પણ પ્રકાશનું વિકિરણ છે. આ પ્રકાશનું વિકિરણ કાળા પદાર્થમાં આવે છે તો જ્યારે દિવાલ સાથે અથડાશે એટલે આ પ્રમાણે પરાવર્તન પામે છે. આ દિવાલ સાથે અથડાશે ફરીથી પરાવર્તન પામે છે. ફરીથી દિવાલ સાથે અથડાય છે એટલે ફરીથી પરાવર્તન પામે છે. આમ જ્યારે દિવાલ સાથે અથડાય છે ત્યારે પરાવર્તન પામે છે અને છેલ્લે દિવાલો વડે જ એનું શોષણ થઈ જાય છે. આપણે અહીંયા જે પદાર્થ મૂકેલો છે તે પદાર્થને આપણે કાળા પદાર્થ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે લખેલો છે તે કાળો પદાર્થ છે. અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ તેની દિવાલ સાથે અથડાય છે એટલે પરાવર્તન પામે છે, બીજી દિવાલ સાથે અથડાય છે એટલે પરાવર્તન પામે છે, પરંતુ છેલ્લે દિવાલોમાં જ તેનું શોષણ થઈ જાય છે. એટલે આવા પ્રકારના પદાર્થને આપણે કાળો પદાર્થ તરીકે ઓળખીએ છીએ. હવે આપણને એક સરસ ઉદાહરણ પણ આપેલું છે કે કાળા પદાર્થનું જો સારું ભૌતિક સંનિકટન ધરાવતું હોય તો આપણે એમ કહીએ છીએ એક નાનું કાણું ધરાવતી બખોલ છે.
જો એમાં પણ સમજવાનો પ્રયત્ન કરજો. આ એ જ બાબત છે. એક નાનું કાણું ધરાવતી બખોલ છે અને તેના અંદર દાખલા તરીકે વિદ્યુત ચુંબકીય વિકિરણ તમે પસાર કરો છો, ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એમાં કેવા પ્રકારની પરિસ્થિતિ થતી હશે? તો આપણે ચોક્કસ કહી શકીએ કે દાખલા તરીકે આ નાનું કાણું ધરાવતી બખોલ છે, તેના અંદર પ્રકાશના વિકિરણો જશે, એ પરાવર્તન પામે છે. દિવાલ સાથે અથડાઈ, સામેની દિવાલ સાથે અથડાશે ત્યારે પરાવર્તન પામશે, એટલે બીજી દિવાલ સાથે અથડાશે. એમ કરતાં કરતાં એ જ પ્રકાશના વિકિરણનું એ નાની બખોલમાં, નાનું કાણું ધરાવતી બખોલમાં જ એનું શું થઈ જાય છે? શોષણ થઈ જાય છે. એટલે તેને પણ આપણે કાળા પદાર્થ તરીકે ઓળખીએ છીએ. વાસ્તવમાં આપણે કોઈ જુદા જુદા દ્રવ્યમાંથી બનેલી જે વસ્તુઓ છે એ વસ્તુઓ વિશે વિચારીએ. જુદા જુદા દ્રવ્યમાંથી બનેલી જે વસ્તુઓ છે અને તે વસ્તુઓને આપણે જુદા જુદા તાપમાને રાખવાનો પ્રયત્ન કરીએ તો એમાં કયું અવલોકન જોવા મળશે? જુદા જુદા દ્રવ્ય ધરાવતી વસ્તુઓને જુદા જુદા તાપમાને રાખવામાં આવે તો અહીંયા જુઓ, જુદા જુદા દ્રવ્ય ધરાવતી વસ્તુઓ છે અને એ વસ્તુઓ માટે તાપમાન પણ જુદું જુદું છે. તાપમાન પણ જુદું જુદું છે. તો એમાંથી, એ વસ્તુઓમાંથી જુદા જુદા જથ્થામાં પ્રકાશના વિકિરણનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. એ પણ જુદા જુદા જથ્થામાં. જુદા જુદા દ્રવ્યમાંથી બનાવેલી વસ્તુઓ છે, એને જુદા જુદા તાપમાને રાખવામાં આવે તો તેમાંથી જે પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન થાય છે એ પણ જુદા જુદા જથ્થામાં થાય છે. હવે આવા પ્રકારની જે વસ્તુઓ છે એ વસ્તુઓની સપાટી પર પ્રકાશ વિકિરિત કરવામાં આવે, વસ્તુની સપાટી પર પ્રકાશ વિકિરિત કરવામાં આવે, આ એક પ્રકારની વસ્તુ છે. અને વસ્તુ પર પ્રકાશ વિકિરિત કરવામાં આવે. હવે જ્યારે પ્રકાશ વસ્તુની સપાટી પર વિકિરિત કરવામાં આવે ત્યારે શું અવલોકન જોવા મળતું હશે? તો આપણને એવું અવલોકન જોવા મળે છે કે વિકિરિત ઉર્જાનો કેટલાકમો ભાગ શોષણ પામે છે, કેટલોક ભાગ પરાવર્તન પામે છે અને કેટલોક ભાગ પારગમન પામે છે. જુઓ, 3 શબ્દો આવ્યા. ઉર્જાનો કેટલોક ભાગ શોષણ થાય છે, શોષણ પામે છે, કેટલોક ભાગ પરાવર્તન પામે છે અને કેટલોક ભાગ પારગમન પામે છે. જો શોષણ, અહીંયા વિકિરિત ઉર્જામાંથી કેટલીક ઉર્જાનું શોષણ થશે એ તમે સમજી શકો. પરાવર્તન એટલે કે પરત આવશે, વસ્તુને અથડાઈને પરત આવશે. અને પારગમન એટલે વસ્તુમાંથી સીધો જ પસાર થઈ જશે. એટલે અહીંયા આપણે તે વસ્તુને શું કહી શકીએ? આ જે વસ્તુ છે તે સંપૂર્ણ અવશોષક નથી, પરંતુ આ વસ્તુ અપૂર્ણ અવશોષક બને છે. આ જે વસ્તુ બની છે તેને આપણે અપૂર્ણ અવશોષક તરીકે ઓળખીએ છીએ, જે કાળા પદાર્થની લાક્ષણિકતા નથી. અહીંયા હું તમને એ સમજાવી રહ્યો છું કે કાળો પદાર્થ એ સંપૂર્ણ અવશોષક છે. જ્યારે અહીંયા આપણે જે વસ્તુની વાત કરેલી છે, જુદા જુદા દ્રવ્યમાંથી બનેલી જે વસ્તુઓ છે
એ વસ્તુઓના પર પ્રકાશ વિકિરિત કરવામાં આવે તો બધી જ ઉર્જાનું શોષણ થતું નથી. કેટલીક ઉર્જા પારગમન પામે છે, કેટલીક ઉર્જા પરાવર્તન પામે છે અને કેટલીક ઉર્જાનું શોષણ થાય છે. એટલે આપણે તેને કાળો પદાર્થ કહી શકીએ નહીં. પણ આપણે હમણાં જ સમજ્યા કે અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની જે કણ પ્રકૃતિ છે, કણ પ્રકૃતિ, અને એ કણ પ્રકૃતિ માટે જે પ્રથમ ઘટના છે, અને એ પ્રથમ ઘટના એટલે કાળા પદાર્થનું વિકિરણ. હવે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે કાળા પદાર્થનું વિકિરણ કોને કહેવાય. તો કાળા પદાર્થમાંથી જે જુદી જુદી આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જન થતા વિકિરણને કાળા પદાર્થનું વિકિરણ કહેવાય. કારણ કે એમાં આવૃત્તિ એક સમાન નહીં હોય. કાળો પદાર્થ બધી જ આવૃત્તિ ધરાવતા વિકિરણનું શું કરે છે? ઉત્સર્જન. અને એવા વિકિરણને આપણે શું કહીશું? કાળા પદાર્થનું વિકિરણ. એ ઘટના સમજવા માટે આપણે કોનો આધાર લેવો પડે છે? તો વિદ્યુત ચુંબકીય વિકિરણની કણ પ્રકૃતિનો આધાર લેવો પડે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે કણ પ્રકૃતિનો અભ્યાસ કરીએ છીએ, અને એ કણ પ્રકૃતિમાં આપણે ફરીથી આ બાજુ આલેખમાં તમે ફરીથી વિચારો કે જુદા જુદા તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણની તીવ્રતા એ તાપમાન પર આધાર રાખે છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે પ્રકાશના વિકિરણની તીવ્રતા તાપમાન વધે તેમ વધે છે. અને આનો જ આધાર લઈ મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ જે ઉત્સર્જિત થાય છે તે સતત નહીં હોય, પરંતુ અસતત હોય છે. આપણે અહીંયા વિકિરિત ઉર્જાના સંદર્ભમાં કહીએ છીએ તો જે વિકિરિત ઉર્જા છે અથવા જે તીવ્રતા છે, મેક્સ પ્લાન્કે કહ્યું કે પ્રકાશના વિકિરણની જે તીવ્રતા છે એ તીવ્રતા નાના એટલે કે તીવ્રતા ઉપખંડમાં, નાના ખંડમાં વિભાજિત થયેલી હોય છે. નાના ખંડમાં વિભાજિત થયેલી હોય છે એટલે એને શબ્દ વાપર્યો છે અસતત. સતત હોતી નથી. દાખલા તરીકે આપણે ફરીથી સનલાઇટ છે, સૂર્ય, અને એ સૂર્યમાંથી આપણને જે પ્રકાશના વિકિરણ મળે છે એના વિશે વિચારવું છે. અહીંથી જે પ્રકાશના વિકિરણ મળે છે એ આપણે એમ ના કહી શકીએ કે આ રીતે પ્રકાશના વિકિરણ ઉત્સર્જન પામે છે. આ બાબત છે તે સતત છે, પણ આ પ્રકારનું ઉત્સર્જન થતું નથી. એના બદલે આ પ્રકાર નાના ખંડોમાં આ રીતે પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન થાય છે. એટલે આ જે બાબત છે તે અસતત છે. અને અસતત છે એટલા માટે જ મેક્સ પ્લાન્કે કહેલું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ કણ પ્રકૃતિ ધરાવે છે. નાના ખંડોમાં જે વિભાજન પામ્યું છે એ નાના જે ઉપખંડ છે એને જ આપણે કહીએ છીએ કણ પ્રકૃતિ. અને એ જે બાબત છે એ કણ પ્રકૃતિ માટે અહીંયા મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કહેલું કે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ અહીંયા ઉત્સર્જન પામે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની જે ઉર્જા છે એ ઉર્જા તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. અને તેની સાથેનો જે સંબંધ છે તેના માટે આપણે અહીંયા એક શબ્દ ક્વોન્ટા અને ક્વોન્ટમ, આ બે શબ્દો આપેલા છે.
અહીંથી જે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે, કોઈ પણ પરમાણુ અથવા અણુ જે શક્તિનું ઉત્સર્જન એટલે કે ઉર્જાનું જે ઉત્સર્જન કરે છે, એ ઉત્સર્જન પણ એમાં ઉર્જાનું મૂલ્ય પણ કેવું હશે? જુદું જુદું. અને એ જે ઉત્સર્જન પામે છે તેને આપણે ક્વોન્ટા કહીએ છીએ. એમાંથી જે ક્વોન્ટાની ઉર્જાનું મૂલ્ય નાનું હશે તેને આપણે ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ. અહીંયા શબ્દ સમજી લેજો, ક્વોન્ટા અને ક્વોન્ટમ. આપણે અહીંયા કહ્યું કે આ જે શબ્દ છે, કોઈ પણ અણુ કે પરમાણુ જ્યારે શક્તિનું ઉત્સર્જન કરે છે તો તે વધારે ઓછી મધ્યમ એવા પ્રકારની ઉર્જા ધરાવતી હશે, તો તેવા વિદ્યુત ચુંબકીય વિકિરણને શું કહેવાય? ક્વોન્ટા. પણ જે વિદ્યુત ચુંબકીય વિકિરણની ઉર્જાનું મૂલ્ય ન્યૂનતમ હશે તો તેવા ક્વોન્ટાને જ શું કહી શકાય? ક્વોન્ટમ. ક્વોન્ટમમાં ઉર્જાનું મૂલ્ય નાનું હશે, એ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. ક્વોન્ટમ ક્યારે બને? તો જે ક્વોન્ટાની ઉર્જા ન્યૂનતમ હોય તેને આપણે ક્વોન્ટમ તરીકે ઓળખીએ છીએ. અને જો વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્રશ્યમાન વિભાગમાં હોય, વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્રશ્યમાન વિભાગમાં હોય, લાઇટ, વિઝિબલ લાઇટ, તો તેવા ક્વોન્ટમને જ આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ. આપણે કહીએ છીએ ફોટોન એટલે પ્રકાશના વિકિરણ અથવા પ્રકાશના કણોનો પુંજ, એક પ્રકારનું જે સમૂહ બન્યો છે એને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ. એટલે ક્વોન્ટમ એ જ ફોટોન કહેવાય. ક્યારે? જ્યારે દ્રશ્યમાન વિભાગ હોય ત્યારે તેવા ક્વોન્ટમને ફોટોન તરીકે ઓળખી શકાય. આ બાબત ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આપણે કહ્યું કે મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે કહેલું કે પરમાણુ કે અણુ જ્યારે શક્તિનું ઉત્સર્જન કરે કે અવશોષણ કરે તો તે સતત વિભાગમાં નહીં હોય, અસતત વિભાગમાં હશે. એટલે કેટલાકની ઉર્જા વધારે, કેટલાકની ઓછી, તો તેને આપણે શું કહીએ છીએ? ક્વોન્ટા. પરંતુ જેમાં ઉર્જાનું મૂલ્ય ન્યૂનતમ હશે એવા વીજ ચુંબકીય વિકિરણને આપણે શું કહીએ છીએ? ક્વોન્ટમ. અને જો તે દ્રશ્યમાન વિભાગમાં હોય તો તેને આપણે ફોટોન તરીકે ઓળખીએ છીએ. હવે બહુ જ મહત્વની બાબત આવે છે કે અહીંયા જે આપણને ફોટોન મળે છે, ફોટોનની આપણે જે વાત કરીએ છીએ તેની જે ઉર્જા છે તે ઉર્જાનું મૂલ્ય તેની આવૃત્તિ સાથે સમપ્રમાણમાં સંબંધ ધરાવે છે તેવું મેક્સ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે જણાવેલું. એટલે આપણે ફોટોનની ઉર્જા જેને આપણે ઈ તરીકે ઓળખીએ છીએ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ, આ બાબત આપણા માટે બહુ જ મહત્વની છે. તો મેક્સ પ્લાન્કે કહેલું કે ફોટોનની ઉર્જા તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. હવે ચલન આપણે દૂર કરીએ તો E બરાબર h મ્યુ થાય છે. અને ન્યુ એટલે આવૃત્તિ, h એટલે પ્લાન્ક અચળાંક. મેક્સ પ્લાન્ક ઉપરથી પ્લાન્ક અચળાંક અને એનું મૂલ્ય તમારે યાદ રાખવાનું થશે. એક્ઝામ્પલમાં વારંવાર આવે છે 6.626 ગુણાકારમાં 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. અહીંયા E એટલે ફોટોનની ઉર્જા, ન્યુ એટલે આવૃત્તિ અને h એટલે પ્લાન્ક અચળાંક. તમે અગાઉ પણ અભ્યાસ કર્યો છે. આવૃત્તિ ન્યુ બરાબર આપણે શું લખી શકીએ છીએ? E બરાબર
એચ સી પ્રતિ લેમડા, ન્યુ ઇઝ ઇક્વલ ટુ સી પ્રતિ લેમડા. તો આપણે ઉર્જાનો એકમ નક્કી કરવો છે. આના આધારે પણ તમે ઉર્જાનો એકમ નક્કી કરી શકો, આના આધારે પણ નક્કી કરી શકો. એચનો એકમ કયો છે? જૂલ ઇન્ટુ સેકન્ડ. આપણે હમણાં જ લખ્યો છે જૂલ ઇન્ટુ સેકન્ડ. પ્રકાશનો વેગ જેનો એકમ કયો છે? મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અને લેમ્બડાનો એકમ કયો છે? તરંગ લંબાઈનો એકમ મીટર છે. આ નીકળી જશે એટલે ઈનો એકમ માત્ર જે એટલે આપણે જૂલ તરીકે ઓળખીએ છીએ. હંમેશા ઉર્જા એટલે કે શક્તિનો એકમ આપણે જૂલ તરીકે ગણવાનો થશે. અથવા તમે અહીંયા એચ મ્યુ એટલે આવૃત્તિ છે તો એ પ્રમાણે તમે જુઓ તો E ઇઝ ઇક્વલ ટુ એચ પ્લાન્ક અચળાંકનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ છે. આવૃત્તિ ન્યૂનો એકમ સેકન્ડ ઇન્વર્સ એટલે આ નીકળી જશે એટલે ઉર્જાનો એકમ થાય છે જૂલ. આપણે જ્યારે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે ઉર્જાનો એકમ આપણે જૂલમાં જ મૂકવાનું થશે. અહીંયા આપણે એ સમજવું છે કે ફોટોનની ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. અહીંયા જે મેં તમને બે સૂત્રો લખેલા છે એ તમારે એક્ઝામ્પલ માટે ફરજિયાત યાદ કરવાના છે. E બરાબર એચ ન્યુ અને E બરાબર એચ સી પ્રતિ લેમ્બડા. ફોટોનની ઉર્જા અને આવૃત્તિની બાબત છે. અહીંયા આપણે એમ કહીએ છીએ કે E બરાબર એચ ન્યુ, પણ તેના બદલે આપણે એમ પણ લખી શકીએ E બરાબર એન એચ ન્યુ. દાખલા તરીકે એક ફોટોન હોય, એન એટલે ફોટોનની સંખ્યા છે, એન બરાબર ફોટોનની સંખ્યા, એન ઇઝ ઇક્વલ ટુ ફોટોનની સંખ્યા. દાખલા તરીકે એક જ ફોટોન હોય તો તેની ઉર્જા શું થશે? એચ ન્યુ. બે ફોટોન હશે તો તેની ઉર્જા શું થશે? 2h ન્યુ. ત્રણ ફોટોન હશે તો તેની ઉર્જા શું થશે? 3h ન્યુ. એમ ફોટોનની સંખ્યા વધશે તેમ તેની ઉર્જાના મૂલ્યમાં પણ શું થશે? વધારો. પણ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે કહેલું કે દાખલા તરીકે અહીંયા જે ફોટોનની સંખ્યા છે તેમાં એક મોલ ફોટોન આવે તો તે એક મોલ ફોટોનની ઉર્જાને આપણે એક આઇન્સ્ટાઈન તરીકે ઓળખીએ છીએ. તો એક આઇન્સ્ટાઈન એટલે એક મોલ ફોટોનની ઉર્જા. આ પણ ખાસ નોંધી લેજો. એક આઇન્સ્ટાઈન ઇઝ ઇક્વલ ટુ એક મોલ ફોટોનની ઉર્જા. એક મોલ ક્વોન્ટમની ઉર્જાને, એક મોલ ક્વોન્ટમ અથવા ફોટોનની ઉર્જાને દ્રશ્યમાન વિભાગ હોય તો આપણે એને ફોટોન કહીએ છીએ, સામાન્ય રીતે આપણે એને ક્વોન્ટમ કહીએ છીએ. એક આઇન્સ્ટાઈન બરાબર એક મોલ ફોટોનની ઉર્જા. તો તેના માટે પણ તમે આ પ્રકારનું સૂત્ર યાદ રાખવાનું છે. ENA એટલે એવોગેડ્રો અંકના સંદર્ભમાં છે. ENA બરાબર NA ગુણાકારમાં h ન્યુ. એટલે અહીંયા NA નું મૂલ્ય એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 થશે. એટલા ફોટોનની ઉર્જાને, આ એક ફોટોનની ઉર્જા છે, આ એક મોલ ફોટોનની ઉર્જા છે, તો તેને આપણે શું કહીએ છીએ? એક આઇન્સ્ટાઈન. અને તેનો એકમ અહીંયા આપણે ઉર્જાનો એકમ જૂલ મળે છે, અહીંયા પ્રતિ મોલની ઉર્જા છે એટલે આપણે તેનો એકમ જૂલ પ્રતિ મોલ કહીએ છીએ. એક આઇન્સ્ટાઈનની જે ઉર્જા છે તેનો એકમ આપણને જૂલ પ્રતિ મોલ મળશે. એટલે આ રીતે આપણે એક આઇન્સ્ટાઈન, કેટલીક વાર એક્ઝામ્પલમાં એમ પણ આવે છે કે એક આઇન્સ્ટાઈનનું મૂલ્ય જણાવો. તો આપણે સૌ પ્રથમ ફોટોનની ઉર્જા શોધવાની અને ત્યારબાદ તેને એવોગેડ્રો અંક સાથે ગુણાકાર કરો એટલે આપણને એક મોલ ફોટોનની ઉર્જા મળશે, જેને આપણે એક આઇન્સ્ટાઈન તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે
આપણે ફોટોનની ઉર્જા અને એક આઇન્સ્ટાઈનનું મૂલ્ય મેળવી શકીએ છીએ. આ જે બંને બાબતો છે એ પરીક્ષા માટે બહુ જ અગત્યની છે. તો આ રીતે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની જે કણ પ્રકૃતિ છે અને એ કણ પ્રકૃતિમાં કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો જે અભ્યાસ છે તેના આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે ઉત્સર્જિત થતા વિકિરણ સતત હોતા નથી, અસતત હોય છે. અને આ જે અસતત છે એના આધારે જ આપણે કહ્યું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે. આ એક ઘટનાનો આપણે અભ્યાસ કર્યો. જે સતત બાબત હતી એ ખોટી પુરવાર કરી અને એમાંથી ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ અસતત હોય છે અને એટલે કહી શકીએ કે તેમાં કઈ પ્રકૃતિ હશે? કણ પ્રકૃતિ. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર ઉર્જામાં આપણે અર્ગ એવા પ્રકારનો એકમ પણ આવે છે, એટલે એ પણ નોંધી લેજો કે 1 જૂલ બરાબર 10⁷ અર્ગ આવે છે. જો ઉર્જાનું મૂલ્ય અર્ગમાં આપેલું હોય તો આપણે એને જૂલમાં રૂપાંતરિત કરવું પડશે. કેટલીક વાર આપણને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મૂલ્ય આપેલું હોય છે, એ પણ ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણાકારમાં 10⁻⁹ જૂલ મળે છે. એટલે કેટલીક વાર એક્ઝામ્પલમાં પણ આવા પ્રકારનું મૂલ્ય આપેલું હોય તો આપણે એનું જૂલમાં રૂપાંતર કરવું પડે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તમારે ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનમાં આવે છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય? તો 1 વોલ્ટના 1 EV એટલે 1 વોલ્ટના જે આપણે વીજ સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, વિદ્યુત સ્થિતિમાન ના તફાવત દ્વારા પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઉર્જા એને કહેવામાં આવે છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 વોલ્ટના વીજ સ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થતા ઇલેક્ટ્રોન દ્વારા શોષાતી ઉર્જાને 1 EV કહેવાય. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનો જૂલ સાથેનો સંબંધ પણ આ પ્રમાણે છે. આ બંને બાબતો એક્ઝામ્પલમાં ક્યારેક આપેલી હોય તો તેનું તમારે જૂલમાં રૂપાંતર કરવું પડે. અહીંયા આપણે એક જ ઘટનાનો અભ્યાસ કર્યો અને તે ઘટનાને આધારે આપણે કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે. હવે એવી જ એક બીજી ઘટનાનો પણ આપણે અભ્યાસ કરવાનો છે, ફોટો ઇલેક્ટ્રિક અસર. આપણે હમણાં જ કહ્યું કે વિવર્તન અને વ્યતિકરણની ઘટનાને આધારે આપણને અહીંયા જે 4 અવલોકનો મળ્યા છે તે સમજાવી શકાતા નથી, કારણ કે વિવર્તન અને વ્યતિકરણ એ કઈ પ્રકૃતિને અનુમોદન આપે છે? તરંગ પ્રકૃતિને. કણ પ્રકૃતિને સમજવા માટે આપણે એક ઘટના સમજ્યા છીએ, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ. હવે એક બીજી ઘટના છે ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે ફોટો એટલે અહીંયા ફોટોન છે, ઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રોન છે. કોઈ પણ ધાતુની સપાટી પર જ્યારે ફોટોન પડે એટલે કે પ્રકાશનું વિકિરણ પડે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તે ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો આ મેટલ છે, ધાતુ,
તેના પર પ્રકાશનું વિકિરણ પડે છે. ફોટો જેની ઉર્જા છે h અને તે ફોટોન જ્યારે ધાતુ પર પડે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પણ ચોક્કસ હોય છે. ગતિ ઉર્જા વિશે તમે જાણો છો 1/2 mv². તો અહીંયા ધાતુની સપાટી પર ફોટોન પડે એની ઉર્જા h છે ત્યારે તે ધાતુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે તો તે ઘટનાને કહેવાય છે ફોટો ઇલેક્ટ્રિક અસર. એવી કઈ ધાતુ છે કે જેમાં આ પ્રકારની ઘટના જોવા મળે છે? તો તે ધાતુ છે ધાતુ તરીકે પોટેશિયમ અથવા રૂબેડિયમ અથવા સીઝિયમ. આ પ્રકારની મેટલ હોય તો તેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. અહીંયા આપણે ફરીથી આ અસરને આકૃતિ વડે સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે આ ધાતુની સપાટી છે. ધાતુની સપાટી પોટેશિયમ અથવા રૂબેડિયમ અથવા સીઝિયમ. બેટરી સાથે તેનું આપણે જોડાણ કરીએ છીએ. બેટરી સાથે તેનું જોડાણ કરેલું છે. હવે એક અહીંયા આપણે સંસૂચક એટલે કે ઓળખવા માટે અહીંયા એમીટર મૂકેલું છે. આ પ્રમાણે એક રચના આપણે દર્શાવીએ છીએ. અહીંયા આ જે બાબત છે એ શૂન્યાવકાશ ચેમ્બર છે. સામાન્ય બાબત છે કે આ શૂન્યાવકાશ ચેમ્બર છે અને એ શૂન્યાવકાશ ચેમ્બરમાં આ મેટલ એટલે કે ધાતુ છે. ધાતુ આને આપણે બેટરી વડે દર્શાવીએ છીએ. આ એમીટર છે. આ સંસૂચક એટલે આપણે જેમ પ્રસ્ફુરણ પડદો છે ઓળખવા માટે એનો આપણે ઉપયોગ કરેલો છે. ઓળખવા માટે આ પડદાનો આપણે ઉપયોગ કર્યો છે. હવે આ ધાતુની સપાટી પર પ્રકાશનું વિકિરણ પડે છે. ફોટોન પડે છે. ફોટોન. તો તે ધાતુની સપાટી પરથી પ્રકાશના વિકિરણનું શું થાય છે? ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન. તો આ જે પ્રયોગ છે તેના આધારે આપણે સમજાવી શકીએ કે ધાતુની સપાટી પર જ્યારે ફોટોન પડે છે ત્યારે ચોક્કસ ગતિજ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન. અહીંયા ધાતુ તરીકે પોટેશિયમ, રૂબેડિયમ અથવા સીઝિયમ હશે કારણ કે તેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે છે. એક જ શબ્દમાં આપણે અહીંયા કહ્યું હતું ફોટો એટલે ફોટોન. ફોટો પાડવા માટે પ્રકાશની જરૂર પડે છે એટલે એને ફોટોન. ઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રોન. ધાતુની સપાટી પર ફોટોન પડે તો તેમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન. તો તે ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણને કેટલાક જે અવલોકન જોવા મળ્યા છે એ અવલોકનો ખાસ આપણે સમજવાના છે અને તે પણ પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. પ્રથમ બાબત આપણને અવલોકન મળ્યું છે કે જે સમયે ધાતુની સપાટી પર ફોટોન પડે તો એ જ સમયે ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન. તો પ્રથમ અવલોકનમાં આપણે એમ કહી શકીએ ફોટોન
પડે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામે. આ બંને ઘટનાઓ વચ્ચે કોઈ સમય નથી, એટલે કોઈ જ પ્રકારનો વિલંબ થતો નથી. ફોટોન પડે એટલે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, વચ્ચે કોઈ સમય હોતો નથી. જો ફરીથી ઘટના સમજી લેજો. જ્યારે ધાતુની સપાટી પર ફોટોન પડે ત્યારે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, વચ્ચે એમાં કોઈ પણ પ્રકારનો સમય હોતો નથી, એટલે કોઈ પણ પ્રકારનો વિલંબ થતો નથી. બીજી બાબત કે અહીંયા જે પ્રકાશ એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જન થાય છે તેની જે તેજસ્વિતા છે, એ તેજસ્વિતા અથવા અહીંયા ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે તેની સંખ્યા અહીંયા ફોટોન એટલે કે પ્રકાશના વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ ખાસ નોંધી લેજો. મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તે પ્રકાશના વિકિરણની તીવ્રતા અથવા તેજસ્વિતાના સમપ્રમાણમાં છે. તેજસ્વિતાના અથવા તીવ્રતાના. આ કેટલીક વાર પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની ઉર્જા નહીં, ઉર્જા એ ફોટોનની આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. કારણ કે ફોટોનની ઉર્જા એટલે h ન્યુ એટલે આવૃત્તિ આવે છે, અને એ આવૃત્તિ જેમ વધારે તેમ ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે તેની ઉર્જા પણ વધારે હશે. એ આપણે ત્રીજા મુદ્દામાં સમજીએ. પણ બીજા નંબરના મુદ્દામાં આપણે ચોક્કસ કહી શકીએ કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એ ધાતુની સપાટી પર જે પ્રકાશનું વિકિરણ એટલે કે ફોટોન પડે છે તેની તેજસ્વિતાના સમપ્રમાણમાં હોય છે. અને ત્રીજી બાબત આપણે અહીંયા ત્રીજી બાબતમાં એમ કહીએ છીએ કે દરેક ધાતુ માટે કોઈ ન્યૂનતમ આવૃત્તિ હોય છે. દરેક ધાતુ માટે ન્યૂનતમ આવૃત્તિ, જેને આપણે ન્યુ ઝીરો, જેને આપણે થ્રેશોલ્ડ આવૃત્તિ, દરેક ધાતુ માટે ન્યૂનતમ આવૃત્તિ હોય છે. આ બાબત ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કહ્યું કે દરેક ધાતુ માટે ન્યૂનતમ આવૃત્તિ ન્યુ ઝીરો હોય છે, અને એટલા માટે આપણે કહીએ છીએ કે દરેક ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. દરેક ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળતી નથી. ક્યારે જોવા મળે? તો અહીંયા ધાતુ માટે જે આવૃત્તિ છે એ ન્યુ ઝીરો છે, અને ફોટોનની આવૃત્તિ છે તે ન્યુ છે. આ શરતનું પાલન થાય, આ ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આ શરતનું પાલન થાય તો તેમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. ન્યુ એટલે ફોટોનની આવૃત્તિ, ન્યુ ઝીરો એટલે ધાતુની ન્યૂનતમ આવૃત્તિ. ન્યુનો જવાબ ન્યુ ઝીરો કરતાં વધારે હોય તો અને તો જ તેમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. જો અહીંયા ત્રીજા નંબરના મુદ્દામાં આપણે ખાસ સમજવાનું છે કે ફોટોનની ઉર્જા શું થશે? ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ થશે. ધાતુની થ્રેશોલ્ડ એનર્જી, થ્રેશોલ્ડ ઉર્જા, ન્યૂનતમ ઉર્જા, જેનું બીજું નામ છે કાર્ય વિધેય E0 બરાબર h ન્યુ ઝીરો થશે. ફોટોનની ઉર્જા E બરાબર h ન્યુ થશે.
થ્રેશોલ્ડ ઉર્જા અથવા ધાતુનું કાર્ય વિધેય E0 બરાબર h ન્યુ 0 થશે. હવે આપણે હમણાં જ કહ્યું કે નું મૂલ્ય ન્યુ 0 કરતાં વધારે હોવું જોઈએ. તો h તો પ્લાન્ક અચળાંક છે જેનું મૂલ્ય બંને માટે સમાન રહેવાનું છે. તો આને આધારે આપણે એમ પણ કહી શકીએ કે નું મૂલ્ય E0 કરતાં વધારે હોવું જોઈએ. આ પણ ખાસ નોંધી લેજો. ફોટોનની ઉર્જાનું મૂલ્ય એ ધાતુના કાર્ય વિધેય કરતાં વધારે હોય તો જ તેમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે. આ બંને બાબતો સાથે સાથે એક બીજી મહત્વની બાબત પણ મારે સમજાવવાની છે જે પરીક્ષા માટે બહુ જ અગત્યની છે. બીજો અને ત્રીજો મુદ્દો એ પરીક્ષા માટે JEE અને નીટની પરીક્ષા માટે પણ બહુ જ અગત્યનો છે. આકૃતિમાં આપણે જોઈએ આ બાજુ કે અહીંયા ફોટોન પડે ત્યારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આની ઉર્જા h ન્યુ છે. આની ઉર્જા એટલે કાર્ય વિધેય h ન્યુ 0 છે. અહીંયા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એટલે કે 1/2 mv² છે. તો તમે કહી શકો કે અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હશે? અહીંયા જે ઉર્જા છે તે h ન્યુ, ધાતુનું કાર્ય વિધેય એટલે h ન્યુ 0, આની ઉર્જા ગતિજ ઉર્જા એટલે 1/2 mv². તો ચોક્કસ કહી શકાય કે આ ઇલેક્ટ્રોનની ઉર્જાનું મૂલ્ય આ બંનેના તફાવત જેટલું હશે. એટલે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા is equal to h ન્યુ minus h ન્યુ 0 is equal to 1/2 mv². આ ખાસ બાબત નોંધી લેજો. m એટલે ઇલેક્ટ્રોનનું દળ છે, v એટલે ઇલેક્ટ્રોનનો વેગ છે. ગતિજ ઉર્જાનું મૂલ્ય તમારે શોધવું હોય તો આ બંનેનો તફાવત કરવો પડે. એટલે હમણાં જ મેં તમને કહ્યું હતું કે અહીંયા જે મુક્ત થાય છે તે ઇલેક્ટ્રોનની સંખ્યા કોના પર આધાર રાખે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા આ જે ફોટોન છે તેની તીવ્રતા અથવા તેજસ્વીતા ઉપર. જેમ તેજસ્વીતા વધુ તેમ મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ. પણ એ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે? સંખ્યા નહીં. સંખ્યા એ ફોટોનની તેજસ્વીતા અથવા તીવ્રતાના સમપ્રમાણમાં છે, પણ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ બંનેની ઉર્જાના તફાવત જેટલી હશે. h ન્યુ માઇનસ h ન્યુ 0 અથવા E-E0. આપણે આમ પણ લખી શકીએ h ન્યુ એટલે ફોટોનની ઉર્જા અને h ન્યુ 0 એટલે E0. આને ધાતુનું કાર્ય વિધેય કહેવાય છે. બંનેનું તફાવત એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. અને એટલા માટે મેં કહેલું કે જેમ ફોટોનની આવૃત્તિ વધુ એમ ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વધુ. આ પણ સમજી લેજો, ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા એ ફોટોનની આવૃત્તિના સમપ્રમાણમાં છે. એક આપણે અહીંયા પણ સંબંધ મેળવ્યો છે. મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા તેજસ્વીતાના સમપ્રમાણમાં અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ ફોટોનની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. આ રીતે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બે ઘટનાનો અભ્યાસ કર્યો છે. એક કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો અભ્યાસ અને બીજો ફોટો ઇલેક્ટ્રિક અસર. આ બંને જે બાબતો છે એ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આ બંને ઘટનાઓને આધારે આપણે ચોક્કસ કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કણ પ્રકૃતિ ધરાવે છે. એટલે અહીંયા આપણે હવે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં બંને સ્વભાવ, એક તરંગ પ્રકૃતિ અગાઉ સમજેલા, આજે આપણે કણ પ્રકૃતિની પણ સાબિતી સમજી લીધી. એટલે હવે આપણે ચોક્કસ કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણમાં તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ હોવી જોઈએ.